આજે ભારતમાં ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો પડકાર એ છે સાયબર સિક્યુરિટી. આવા સમયે મનન શાહ જેવા એથિકલ હેકરની જરૂરિયાત ખૂબ જ વધી જાય છે. મનન શાહ જે આજના સમયમાં યંગ એન્ટરપ્રેન્યોર છે. આમ તો મનન શાહ 10મું ફેલ છે, પરંતુ આજે 4 બુક્સના ઓથર છે, જેમાંથી એક બુક હેકિંગ અને સિક્યુરિટી છે. તો દોસ્તો, આ કહાની છે ગુજરાતના પ્રખ્યાત યંગ એથિકલ હેકર મનન શાહની, જેમણે સાયબર સિક્યુરિટીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આજે મનન શાહ દુનિયાની મોટાભાગની દરેક કંપની માટે કામ કરી ચૂક્યા છે, જેમાં ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય યા હોય એપલ. તો ચાલો દોસ્તો, માત્ર 25 વર્ષની ઉંમરે સફળતાના શિખરોને સર કરનાર મનન શાહ વિશે શરૂઆતથી જ જાણી લઈએ. તો દોસ્તો, કહાનીની શરૂઆત થાય છે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર નામના ગામથી, જ્યાં તારીખ 19 ઓગસ્ટ 1993ના રોજ મનન શાહનો જન્મ થયો. તેમણે સ્કૂલ અને હાઈસ્કૂલનું શિક્ષણ જંબુસર ગામમાં જ લીધું છે. તેમને બાળપણમાં સ્કૂલમાં જવાનું અને હોમવર્ક કરવાનું બિલકુલ પસંદ ન હતું. મનનનું કહેવું છે કે તેમને સ્કૂલમાં છેલ્લી બેન્ચ પર બેસવાનું પસંદ હતું. મનન મોટાભાગના સબ્જેક્ટ્સમાં ફેલ થઈ જતા હતા, પણ કમ્પ્યુટરમાં તેમને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. તેમના માતા પિતા મનનની કારકિર્દી માટે ચિંતિત હતા. એ સમયે તેમના પિતાએ તેમને એક કમ્પ્યુટર ગિફ્ટમાં આપ્યું, કારણ કે તેમનું ભણવાનું થોડું સુધરી શકે. મનન કહે છે કે તેમની એ ગિફ્ટ તેમની આજ સુધીની સૌથી બેસ્ટ ગિફ્ટ છે. મનન પાસે કમ્પ્યુટર આવવાથી મનનનો સમય કમ્પ્યુટર પર પ્રોગ્રામિંગ લેંગ્વેજ, સાયબર સિક્યુરિટી, હેકિંગ વગેરે જાણવામાં, યુટ્યુબ જેવા પ્લેટફોર્મમાં વિડીયો અને ઓનલાઈન ફોરમ્સમાં માહિતી મેળવવામાં સમય વીતવા લાગ્યો. મનન માત્ર 15 વર્ષના હતા ત્યારે કમ્પ્યુટર હાર્ડવેરમાં એટલા એક્સપર્ટ થઈ ચૂક્યા હતા કે તેમના પાડોશીઓ અને મિત્રો તેમના કમ્પ્યુટર મનન પાસે ઠીક કરાવતા. 16 વર્ષની ઉંમરે તેમણે અલગ અલગ વર્ઝનમાં બ્લેક એક્સપી તૈયાર કર્યું, જે દુનિયાભરમાં એટલું બધું પસંદ કરવામાં આવ્યું કે લાખો લોકોએ આને ટોરેન્ટ પરથી ડાઉનલોડ કર્યું. મનનની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 2009માં, જ્યારે તેમણે MS યુનિવર્સિટી વડોદરામાં એક એથિકલ હેકરનો સેમિનાર અટેન્ડ કર્યો, અને ત્યારથી જ તેમણે નિશ્ચય કર્યો હતો કે હું એક એથિકલ હેકર બનીશ. હેકિંગ શીખતા શીખતા સાયબર સિક્યુરિટીમાં તેમણે પોલીસ એજન્સીના સાયબર સેલ ડિપાર્ટમેન્ટમાં અને ઘણા બધા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનની મદદ કરી. આ કામ માટે મનન કોઈ જ ફી નહોતા લેતા. 2014માં ઘોડેડી તરફથી જોબની ઓફર પણ આવી, પરંતુ મનને તે જોબ ના સ્વીકારી. આ સમયે મનન એટલા એક્સપર્ટ થઈ ચૂક્યા હતા કે મનને ગુજરાત અને રાજસ્થાનની પોલીસ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઇન્ડિયા, CBI ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા એરપોર્ટને સાયબર સિક્યુરિટીમાં પોતાની સેવાઓ આપી. 20 વર્ષની ઉંમર આવતા આવતા મનને ફેસબુક, ટ્વિટર, યાહૂ, નોકિયા, પેપેલ, બ્લેકબેરી, સ્કાઇપ, ડ્રોપબોક્સ, એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, સાઉન્ડક્લાઉડ, સેમસંગ, IIT, MIT જેવી એપમાં બગ શોધી કાઢ્યા અને સંબંધિત કંપનીઓને રિપોર્ટ પણ કર્યા. મનને ભારતનું ફાસ્ટેસ્ટ ઓવરક્લોકિંગ કમ્પ્યુટર અને બ્લેક એક્સપી બનાવ્યું. આ માટે વર્ષ 2013માં તેમને લિમ્કા બુક અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક આગવી પહેચાન મળી. મનને કામ તો લોકો માટે ખૂબ જ કર્યા હતા. તેમણે પોતાના મિત્રો સાથે મળીને એવલાન્સ ગ્લોબલ સોલ્યુશન નામની કંપનીની સ્થાપના કરી. આ કંપની દ્વારા આજે મનન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, ગુજરાત સરકાર, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન આર્મી, ICICI બેંક જેવી સંસ્થાઓને સાયબર સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. સાથોસાથ ઇન્ડિયામાં ફિલ્મોની પાયરસી રોકવાનું કામ પણ મનન જ કરે છે. ભારતમાં જ્યારે રેન્સમવેર મલવેરનો હુમલો થયો ત્યારે આ વાયરસનું સોલ્યુશન કોઈની પાસે ન હતું, પરંતુ મનને લગાતાર 7 દિવસ મહેનત કરીને આ વાયરસનું સોલ્યુશન બનાવ્યું અને મોટા સ્તરે ભારતની મોટી મોટી કંપનીઓ અને સંસ્થાઓનું નુકસાન થતાં અટકાવ્યું. મનનના નામે માઇક્રોસોફ્ટ મોસ્ટ વેલ્યુએબલ પ્રોફેશનલનું ટાઇટલ પણ છે. આટલું જ નહીં, ગૂગલ અને માઇક્રોસોફ્ટે મનનને ભારતના ટોપ 10 એથિકલ હેકર્સના લિસ્ટમાં 5મો રેન્ક આપ્યો છે. તો દોસ્તો, કોઈકે સાચું જ લખ્યું છે કે કદમ અસ્થિર હોય જેના, તેને રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. માત્ર મોટી મોટી ડિગ્રીઓ મેળવીને જ સફળતા નથી મળતી. એના માટે જરૂરી છે તમારા અંદરનું પેશન. ભરૂચના નાના એવા જંબુસર નામના ગામથી નીકળેલો એક સામાન્ય વિદ્યાર્થી આજે ભારતના ટોપ એથિકલ હેકર્સમાં સ્થાન ધરાવે છે. 10મું નાપાસ મનન આજે સાયબર સિક્યુરિટીના બિઝનેસમાં 300% ગ્રોથની સાથે 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. અત્યારે મનને 10 દેશોમાં આવેલ 54થી વધુ સંસ્થાઓને સાયબર સિક્યુરિટી પૂરી પાડે છે.
મનન આજે ભારત સરકાર અને ગુજરાત સરકારની મદદ કરીને પોતાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેમના પર દરેક ગુજરાતીને ગર્વ છે. તો દોસ્તો, આ હતી મનન શાહની મોટિવેશનલ સ્ટોરી. યુવાનોના રોલ મોડલ મનન શાહની કઈ વાત તમને સારી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે.